વડોદરામાં ભારતીય જનતા પાર્ટીના 46મા સ્થાપના દિવસ અંતર્ગત ઉજવણી અને ઉત્સાહ જેવો માહોલ છે અને તેવામાં ફોટો પ્રદર્શનની ખુલ્લી મૂકવામાં આવી છે। ભારતીય જનતા પાર્ટીના પૂર્વ પ્રમુખ ભૂપેન્દ્ર લાખાવાલા અને જીતેન્દ્ર સુખડિયાના હસ્તે આ ફોટો પ્રદર્શનની ખુલ્લી મૂકવામાં આવી છે। ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું ઘણું લાંબુ શાસન રહ્યું। ખાસ કરીને વડોદરાની વાત કરીએ તો વડોદરા શહેરમાં પણ ભારતીય જનતા પાર્ટીનો ઘણો મોટો ઇતિહાસ છે। 46 વર્ષ ભારતીય જનતા પાર્ટીની સ્થાપનાને થયા। આ 46 વર્ષમાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનોએ, નેતાઓએ, કાર્યકર્તાઓએ જે કામગીરી કરી છે તે કામગીરી દર્શાવતી આ ફોટો પ્રદર્શની ખુલ્લી મૂકવામાં આવી છે। ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય ખાતે આ ફોટો પ્રદર્શની ખુલ્લી મુકાઈ છે। અહીં ભારતીય જનતા પાર્ટીના પૂર્વ નેતાઓ, પૂર્વ આગેવાનો, પૂર્વ ધારાસભ્યો હોય, હાલના ધારાસભ્ય, તમામ લોકોની ઉપસ્થિતિમાં આ પ્રદર્શની ખુલ્લી મૂકવામાં આવી છે। હાલના નેતાઓ, પૂર્વ નેતાઓ, ધારાસભ્યો, સાંસદ, કાર્યકરો આ તમામ દ્વારા જે પણ કામગીરી કરવામાં આવી છે, દાખલારૂપ કામગીરી, તે તમામ ફોટો સ્વરૂપે રજૂ કરવામાં આવ્યા છે। એક ફોટો પ્રદર્શની કે જેમાં બ્લેક એન્ડ વ્હાઇટ ફોટાથી લઈને કલરફુલ ફોટા તમને જોવા મળશે। મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના અગ્રણીઓ અહીં ફોટો પ્રદર્શની જ્યારે ખુલ્લી મૂકવામાં આવી હોય તો કાર્યક્રમમાં હાજરી આપવા માટે પહોંચ્યા છે। ભારતીય જનતા પાર્ટીના 46મા સ્થાપના દિવસ નિમિત્તે આજે પ્રદર્શનનું ભવ્ય આયોજન નમો ગમલમ કાર્યાલય ખાતે કરવામાં આવ્યું હતું। આપ સૌ જોઈ શકો છો કે અમારા ખૂબ જૂના કાર્યકર્તા એવા આદરણીય જીતુભાઈ, આદરણીય ભૂપેન્દ્રભાઈ, એમના પત્ની, ધર્મપત્નીઓ સાથે એ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા અને અમને ખૂબ ઉત્સાહ આપવાનો એમનો જે ભાવ હતો એ એમના ચહેરા ઉપર ને વાતોમાં દેખાઈ રહ્યો। ભારતીય જનતા પાર્ટી એ કાર્યકર્તાઓની પાર્ટી છે। 1980માં સ્થાપના થયા પછી 1984માં 2 સીટથી લઈને લોકસભામાં 303 સુધી સીટો લાવનારી આ પાર્ટી છે। એના કાર્યકર્તાઓનો ખૂબ મોટો લાંબો સંઘર્ષ છે। સમાજના અનેકવિધ કાર્યક્રમો હોય કે સમાજમાં સેવાની આવશ્યકતા હોય, આ બધા હોય કે કોઈ શું અવસર હોય, દરેક અવસર ઉપર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ સંઘર્ષ કર્યો છે, સેવા કરી છે, સમાજની સાથે હર હંમેશ ઊભા રહ્યા છે। એક બહુ મોટું લક્ષ્યાંક જે નરેન્દ્ર મોદી સાહેબે લીધું છે, 2047 આઝાદીના 100 વર્ષે આ ભારતને વિકસિત ભારત બનાવવું। એ વિકસિત ભારત બનાવવા માટે આજના દિવસે સૌ કાર્યકર્તા ભાઈઓ બહેનોનું આહવાન કરું છું કે હજુ પણ વાતો લાંબો સંઘર્ષ કરીને આ ભારતને સમર્થ બનાવીએ, વિકસિત બનાવીએ, પરમ વૈભવના શિખરે પહોંચાડીએ। ધન્યવાદ।